વચનના અધિકારી બનજો. એ તો દેખેલા સબ. અને તમે એ વચનના અધિકારી બનશો તો તમે એટલે વચનનું પાલન કરવાનું. જે તમને સમજાવે એ વચનમાં ઉભા રહો. પછી તમને નાનેથી મોટા કર્યા, પછી તમને પૈણા પજેઠ્યા, ઘર સાપર કર્યા. એટલે મા બાપના ગુણ જીવનમાં કોઈ ભૂલતા નહીં. જે જીવનમાં ગુણ ભૂલશે ભાઈ એને વેળા પડે છે. એને લંચોરા છે જવું પડે. અને લખતવાળા છે એને જવું પડે છે. એટલે આટલું જીવનમાં તમે યાદી રાખજો. આ માધુભાઈ નિમે તો કાયમથી ભેગા બેઠા દાદા વર્ષોથી. મેં એમને કઈ પાણો નાખ્યો. અને તારી બા વાઢવા જતા ગોળિયા ખેતરમાં પડ્યા ને ઘઉં હજી ગલી કિરમ બાપુ એ વાંચેલા. હા ઘઉં વાઢેલા. ઘઉં વાંચેલા. પછી તમને કોઈને ન યાદ હોય અમારે આ મૂર્તિને ખબર કે મારાથી ગાંડી બાંધી દો. હા ડૂસી ઉપડે એટલે લઈ દો. હા એટલે ભાઈ આટલું તમે પાળજો. એટલે દેવી દાદો આ જ છે. આ એ આશ્રમ મળ્યો, તમારો આશ્રમ મળ્યો. ભગવાન માટે કર્યું છે ને કર્યું. એટલે આટલું ધ્યાન રાખજો. તો અમને સાધુની કેટલી સેવા માધુભાઈ પાસે છે. એક બાપભાઈ હુડેલો એ થતો ગયો. એ એવું જ માનતા. એવું માધુભાઈ માને એવું એ માને. પછી મારા માટે પેટીઓ ગમે તે નેવી લાવ્યા બાપુ લઈ જાઓ. હા હા મેં આપેલ પોતે પોતે મને આપો પેટીઓ બાપુ ગામમાં ફરો ભજનમાં લઈ જાઓ. આશ્રમ તમારો વચન અને મારા પર ઘણો ભાવ એમને બહુ 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 બહુ. એટલે ભાઈ માતાજી તમને સુખી રાખશે. ચાલો માધુભાઈ પણ બહુ તડકો તમે હાલી એટલે આવો હું શું કહું છું